હેલો સ્ટુડન્ટ્સ, તો ગયા લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે ભણ્યા હતા અને એમ કીધું હતું કે આગળનો જે વિડીયો હશે એ એની એક્સરસાઇઝ વિશે હશે, બરાબર. હવે એની પહેલાં થોડુંક રિવિઝન, એટલે કે જે છેલ્લા આપણે વાક્યો જોયા હતા એ ફરીથી આપણે જોઈ લઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર છે. તો કે ધે પ્લે ક્રિકેટ એવરી ડે. ધે એટલે ત્રીજો પુરુષ બહુવચન. હવે ત્રીજો પુરુષ બહુવચન થઈ ગયું. હવે જો આપણે એનું નકાર વાક્ય બનાવવું હોય તો આપણે શું કરશું? ડુ, બરાબર છે. ધે ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે. હવે પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય તો ડુ આગળ આવી જશે. ડુ ધે પ્લે ક્રિકેટ એવરી ડે, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એનું પ્રશ્નાર્થ નકાર કરવું હોય તો શું? ખાલી નોટ ઉમેરવાનું રહેશે, પણ ક્યારે? કરતા પછી. ડુ ધે નોટ પ્લે ક્રિકેટ એવરી ડે, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે પછીનું જે છે વાક્ય, હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. હવે આ પ્લે પાછળ એસ શું કામ લાગ્યું? કારણ કે હી કરતા કોણ છે? ત્રીજો પુરુષ એક વચન. હવે ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે શું લગાડ્યું? ક્રિયાપદ પાછળ એસ. હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. હવે ઈ વાક્યને આપણે નકાર બનાવવું હોય, બરાબર છે. તો હી એટલે કે ત્રીજો પુરુષ એક વચન. હવે ત્રીજો પુરુષ એક વચન ભેગું શું લાગે? ડઝ. હી ડઝ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શું આગળ આવી જશે? ડઝ. ડઝ હી એટલે કે પ્લે ક્રિકેટ એવરી ડે, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે નકાર બનાવવું હોય તો શું આવી જશે? કરતા પછી નોટ. ડઝ હી નોટ પ્લે ક્રિકેટ એવરી ડે, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જોઈએ આપણે એક્સરસાઇઝ. હવે એક્સરસાઇઝમાં મૂળ તો આપણે શું છે તો કે આ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ તૈયારી કરી રહ્યા છીએ, એટલે આમાં અમુક વાક્યોમાં મેં નિશાની નથી ઉમેરી, બરાબર છે. અમુક વાક્યોમાં નિશાની હશે, પરંતુ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ તૈયારી કરી રહ્યા છીએ, બરાબર છે. એટલે આમાં કોઈ પાછળ અમુક વાક્યોમાં નિશાની નથી. પહેલું વાક્ય, જતીન ખાલી ગયા ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. હવે જતીન એટલે ત્રીજો પુરુષ એક વચન. એટલે ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ ઉમેરવું પડશે. હવે આમાં ગો છે એટલે GO, એટલે પાછળ શું ઉમેરવું પડશે? ES, એટલે કે GOES. ગોઝ. જતીન ગોઝ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. પછીનું વાક્ય, સરલા. એટલે સરલા ફરીથી ત્રીજો પુરુષ એક વચન, બરોબર છે. ત્રીજો પુરુષ એક વચન એટલે ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગે. અહીંયા શું છે પાછળ? CH, ટીચ. એટલે શું લાગશે? ES, TEACHES. સરલા ટીચીસ મી ગુજરાતી. પછીનું વાક્ય, ધ ચિલ્ડ્રન ખાલી ગયા ધ ઓલ્ડ પીપલ હેલ્પ. હવે ચિલ્ડ્રન છે, ચિલ્ડ્રન એટલે બાળકો, બહુવચન. બહુવચન છે એટલે પછી શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે શું આવશે? ધ ચિલ્ડ્રન હેલ્પનું હેલ્પ જ રહેશે. પછીનું વાક્ય, ધ ઈગલ ખાલી ગયા હાઈ ઇન ધ સ્કાય. ઈગલ એટલે પક્ષી, ઈટ પક્ષીનું નામ છે, એટલે એમાં પણ શું થશે? ત્રીજો પુરુષ એક વચન. એટલે એમાં પણ શું થશે? પાછળ આમાં વાય છે, વાય પહેલા શું છે? વ્યંજન છે, એટલે શું થશે? વાય નીકળી અને શું થઈ જશે? IES. એટલે ધ ઈગલ ફ્લાઇઝ. આ બધા જ વાક્યો આપણે તમારી પાકી નોટમાં ઉતારી લેવાના છે, બરોબર છે. પછીનું વાક્ય, પાંચમું, મનોહર. મનોહર એટલે ફરી પાછું શું થયું? ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન છે એટલે પાછળ શું છે? લાઈક. મનોહર ખાલી ગયા ટુ પ્લે ધ ફ્લૂટ લાઈક. તો લાઈક નું શું કરવું પડશે? લાઇક્સ. બરોબર છે. એના પછીનું વાક્ય શું છે? કેતવ ખાલી ગયા ધ બોલ. કેતવ એટલે ત્રીજો પુરુષ એક વચન. અહીંયા પાછળ શું છે? CH, એટલે પાછળ શું લાગશે? ES. કેતવ કેચીસ ધ બોલ. પછીનું વાક્ય, મનન એન્ડ માનવ ખાલી જગ્યા હિન્દી સોંગ્સ. હવે સિંગ છે, ખાલી એક જ ઓપ્શન છે, પરંતુ ઓપ્શન તો તમને ખાલી જગ્યા તો બે આપી છે. અને આ કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ચોખ્ખી વાત છે, આગળ ડુ કે ડઝનો ઉપયોગ આપણે કરવો પડશે સાદા વર્તમાન કાળમાં. હવે તમને એમ થશે કે સર
મનન એન્ડ માનવ આ તો ત્રીજો પુરુષ એકવચન છે, પણ મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ બે નામ થઈ જાય એટલે એ શું થઈ જશે? બહુવચન. અને બહુવચનમાં હંમેશા શું આવે? ડુ. ભલે નામ હોય પણ નામ એટલે, પરંતુ આ બે છે, મનન એન્ડ માનવ, એટલે બહુવચન થઈ ગયું. એટલે શું આવશે? ડુ મનન એન્ડ માનવ. હવે ડુ કે ડઝ એકવાર આવી જાય વાક્યની અંદર, એકવાર તેનો ઉપયોગ થઈ જાય પછી ભલે ગમે તે હોય, ત્રીજો પુરુષ એકવચન હોય કે પછી ગમે તે પુરુષ હોય, ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એટલે સિંગનું સિંગ, એમાં કોઈ ફેરફાર થશે નહીં. પછીનું વાક્ય, હુ ખાજી ગયા ધ કાઇટ્સ. હવે એક વાત યાદ રાખજો, હુ પછી હંમેશા ગમે તે ક્રિયાપદ હોય એમાં એસ કે એસ લાગશે, કારણ કે ખબર જ નથી હુ એટલે કોણ. હવે એ કોણ છે? પહેલો પુરુષ એકવચન છે, બીજો પુરુષ કે ત્રીજો પુરુષ એકવચન, એ તો આપણને ખબર નથી. એટલે શું આવશે? એસ કે એસ વાળું રૂપ. બાય છે એટલે બાયનું શું થઈ જશે? બાયસ. ગૌરાંગ ખાજી ગયા નોટ હિઝ બુક્સ. હવે ફરીથી બે ખાજી ગયા, કારણ કે શું છે? નકાર વાક્ય છે. નકાર વાક્ય હવે આપણે કરતા જોઈ લે. ત્રીજો પુરુષ એકવચન, ત્રીજો પુરુષ એકવચન છે એટલે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે શું વાપરવું પડે? ડઝ. ત્રીજા પુરુષ એકવચન સાથે હંમેશા શું આવશે? ડઝ. બાકી બધા ભેગું હંમેશા ડુ. ગૌરાંગ ડઝ નોટ ખાલી જગ્યા હિઝ બુક્સ, તો ડઝ આવી ગયું, ભલે ત્રીજો પુરુષ એકવચન હોય પણ એકવાર ડુ અથવા ડઝ નો ઉપયોગ થઈ ગયો એટલે ફરી પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે બ્રિંગ નું બ્રિંગ. ગૌરાંગ ડઝ નોટ બ્રિંગ હિઝ બુક્સ. પછીનું વાક્ય, ધેટ બોય યુઝ્યુઅલી ખાલી જગ્યા લાઉડલી. હવે ધેટ બોય એટલે શું થશે? ત્રીજો પુરુષ એકવચન. એટલે અહીંયા તો આપણને હવે આપેલી જ છે શું? નિશાની, ઇન્ડિકેટર. ધેટ બોય યુઝ્યુઅલી ક્રાય. હવે ક્રાય છે તો એ વાય પેલા શું છે? વ્યંજન, એટલે શું થઈ જશે? IES. ધ બોય યુઝ્યુઅલી ક્રાઇઝ લાઉડલી. બરોબર છે. પછીનું વાક્ય, કર્તા તરીકે શું છે? લલિતા, એટલે કે ત્રીજો પુરુષ એકવચન. લલિતા પછી મેક એટલે પાછળ શું થઈ જશે? ઓકે, લલિતા મેક્સ નાઇસ પેપર બેગ્સ. બરાબર છે. પછીનું વાક્ય, ગ્રાન્ડ મધર એટલે ફરી પાછું ત્રીજો પુરુષ એકવચન. ગ્રાન્ડ મધર અ સ્ટોરી એવરી ડે, તો ટેલ નું શું કરવું પડશે? ટેલ્સ. રેડી? આશા ખાલી ગયા એટ 6 AM ડેઈલી. હવે ડેઈલી એટલે દરરોજ. હવે શું છે? ગેટ અપ. આશા એટલે ત્રીજો પુરુષ એકવચન, એટલે શું થઈ જશે? ગેટ અપ નું ગેટ્સ અપ, ઉઠે છે ક્યારે? 6 વાગે. બરાબર? શું થઈ જશે? ગેટ્સ અપ. ફરી એવરી ડે વી ખાલી ગયા નોટ ધ ટેમ્પલ. હવે નોટ છે, નોટ એટલે શું? નકાર વાક્ય. કર્તા તરીકે શું છે? વી એટલે કે પહેલો પુરુષ બહુવચન. ત્રીજા પુરુષ એકવચન સિવાય બધે શું લાગે? ડુ. વી ડુ નોટ વિઝિટ નું વિઝિટ, મૂળ રૂપનું મૂળ રૂપ. પછીનું વાક્ય, ખાલી જગ્યા વિમલ ખાલી જગ્યા હિઝ પીરિયડ્સ ડેઈલી. શું છે? અટેન્ડ ત્રીજો પુરુષ એકવચન છે. વિમલ છે એ ત્રીજો પુરુષ એકવચન છે. પ્રશ્નાર્થ વાક્ય છે તો પેલા શું આવશે? ડુ કે ડઝ, પરંતુ વિમલ એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે આગળ શું આવી જશે? ડઝ વિમલ અટેન્ડ. પછી ભલે ને વિમલ એટલે ત્રીજો પુરુષ એકવચન હોય, પરંતુ ડુ અથવા ડઝ એકવાર આવી ગયું એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. ભલે પછી ત્રીજો પુરુષ એકવચન હોય, ડઝ નો ઉપયોગ થઈ ગયો એટલે પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ડઝ વિમલ અટેન્ડ હિઝ પીરિયડ્સ ડેઈલી. ચાલો પછીનું વાક્ય, વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ડેઈલી. હવે યુ એટલે ત્રીજો પુરુષ એકવચન તો નથી જ, બરાબર છે, અને બે ખાલી જગ્યા છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો શું આવશે? વોટ ડુ યુ ઇટ નું ઇટ. વોટ ડુ યુ ઇટ ડેઈલી. પછીનું વાક્ય, હાઉ રાહુલ ખાલી જગ્યા હિઝ ફૂડ એવરી ડે. હાઉ કરતા કોણ છે? રાહુલ. રાહુલ એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે શું આવશે? હાઉ ડઝ રાહુલ પ્રિપેર, કારણ કે એકવાર ડઝ નો ઉપયોગ થઈ ગયો એટલે
પછી કાંઈ એમાં ફેરફાર તમે કરી શકો નહીં. હાઉ ડઝ રાહુલ પ્રિપેર હિઝ ફૂડ એવરી ડે? પ્રશ્નાર્થ ચિહ્ન. પછીનું વાક્ય માય સ્કૂલ ટીચર્સ. ટીચર્સ બહુવચન છે, બહુવચન થઈ ગયું એટલે પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. એમાં કોઈ ફેરફાર થશે નહીં. માય સ્કૂલ ટીચર્સ ટીચ ઓલ ધ સ્ટુડન્ટ્સ વેલ. બરાબર છે. ટીચર્સ એટલે બહુવચન એટલે પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એમાં કોઈ ફેરફાર થશે નહીં. પછીનું જનરલી ગુડ સ્ટુડન્ટ્સ કાળજી ગયા ધ ડલ પીપલ્સ હેલ્પ. હવે સ્ટુડન્ટ્સ બહુવચન છે, ખાલી સ્ટુડન્ટ હોત તો આપણે હેલ્પ્સ કરત, પરંતુ સ્ટુડન્ટ્સ એટલે કે બહુવચન, બહુવચન આવી ગયું એટલે શું? ક્રિયાપદનું મૂળ રૂપ, એમાં પછી કોઈ કાંઈ ફેરફાર થશે નહીં. એવરી યર વી એટલે પહેલો પુરુષ બહુવચન, પહેલો પુરુષ બહુવચન એટલે પછી શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. વી સેલિબ્રેટ. એવરી યર વી સેલિબ્રેટ દિવાળી. દર વર્ષે અમે દિવાળી ઉજવીએ છીએ. સેલિબ્રેટ ઉજવવું. બરાબર છે. આ હતી સાદા વર્તમાન કાળની એક્સરસાઇઝ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આપણે આજે એક્સરસાઇઝ કરી. કુલ પૂરા 20 વાક્યો. એની પહેલાં પણ આપણે આ વાક્યો થોડા ઘણા, જ્યારે હું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજાવતો હતો ત્યારે એમાં પણ થોડા ઘણા ઉદાહરણ હતા. હવે આ જે 20 વાક્યો છે એ તમારી પાકી નોટમાં ઉતારી લેજો. બરાબર છે. હવે આગલા લેક્ચરમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે સમજશું. ઓકે, ચલો, થેન્ક યુ.